નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। અમરેવાડી પોલીસ સ્ટેશનના વહીવટદાર ભરતના ઇસારે ભીલ સોસાયટી અને જોગમાયામાં ધમધમતી દેશી વિદેશી દારૂની હાટડીઓ। અમરેવાડી પોલીસ સ્ટેશનના વહીવટદાર ભરતના ઇસારે દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાના આક્ષેપોથી ચકચાર મચી છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ ભરત નામના વહીવટદારના ત્રાસથી અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, છતાં જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર આ ખાડા કાન કરી રહ્યા છે। સાંજ પડતા જ કેટલીક ગલીઓ અને ચોક્કસ વિસ્તારોમાં શંકાસ્પદ લોકોની અવરજવર વધી જાય છે, જ્યાં દારૂનો કાળો વેપાર ચાલતો હોવાની ચર્ચા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે યુવાનો નશાની લતમાં ધકેલાઈ રહ્યા છે અને વિસ્તારમાં સામાજિક તત્વોનું પ્રભુત્વ વધી રહ્યું છે। મહિલાઓ અને વડીલો પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। લોકોનો સવાલ છે કે અમરેવાડી પોલીસની નજર સામે ચાલતા ગોરખ ધંધા સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ હાથ ધરાતી નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક બુટલેગરો બેફામ બની કાયદાને પડકારતા હોય તેમ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે। જો આ પરિસ્થિતિ પર સમયસર નિયંત્રણ નહીં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે। રહેવાસીઓએ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક દરોડા પાડી દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર આ ભરત નામના વહીવટદારની કાર્યપ્રણાલીના ગંભીર મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું। અહેવાલ પછી પણ જો આ બંધ નહીં થાય તો જનસમૃદ્ધિ ન્યૂઝ દ્વારા જવાબદાર એસીપીને ફરિયાદ કરી કહેવાતા વહીવટદાર ભરતને એસીપી કાયદાના પાઠ ભણાવે અને ભીલ અને જોગમાયા સોસાયટીમાં ચાલતી દેશી દારૂના દૂષણને કાયમી બંધ કરાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે।